નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડને લઈને ખૂબ સારા સમાચાર છે અને એ લોકોએ જાહેરાત કરી હતી તે પ્રમાણે આપણા માટે ખુશખબરી એ છે કે આપણને 25 ગણાનું લિસ્ટ મળી ગયું અને હવે આપણી છેલ્લી માંગ એ હતી કે આપણા નોર્મલાઇઝ સ્કોર જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તેના સ્વરૂપે આપણને નોર્મલાઇઝ સ્કોર જાહેર કરી દેવામાં આવ્યો છે। એ લોકોએ આગળ જણાવ્યું હતું કે 9 તારીખે 12 વાગ્યા પછી નોર્મલાઇઝ સ્કોર જોઈ શકાશે। તો વિદ્યાર્થી મિત્રો આજથી તમે સ્કોર જોઈ શકશો કેમ કે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો તમારા નોર્મલાઇઝ સ્કોર કેટલો થાય છે તે તમે ચેક કરી લેજો। હવે વિદ્યાર્થી મિત્રો લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ એ લિંક પર જઈ શકશો અને ત્યાંથી તમે તમારું નોર્મલાઇઝ જે રિઝલ્ટ છે તે તમે જોઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતના પ્રોસેસ છે, શું કરવાનું છે તેનું ચોક્કસ આપણે આખી પ્રોસેસ વિડીયોમાં આગળ જોઈએ છે, પણ વિદ્યાર્થી મિત્રો તમને રિક્વેસ્ટ એટલી છે કે જે પણ પ્રોસેસ છે તે તમે કમ્પ્લીટ જોઈ લો કેમ કે વિદ્યાર્થી મિત્રો અધૂરું છોડીને જશો અને કદાચ તમારું જે રિઝલ્ટ છે તો ખુલશે ના તો ફરી તમે કોમેન્ટો કરશો અને કોમેન્ટમાં કદાચ હું સારી રીતના ના સમજાવી શકું। તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમને નાનકડી રિક્વેસ્ટ છે કે તમે જે પણ પ્રોસેસ છે તેને સંપૂર્ણ ફોલો કરો અને પછી તમારું સારી રીતના તમારું રિઝલ્ટ ચેક કરી લો। તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે વધુ સમય ન બગાડતા આપણે ફોરેસ્ટનું જે નોર્મલાઇઝ રિઝલ્ટ છે, માર્ક્સ જોવાની જે આપણને ઉતાવળ છે તેની તરફ જ આપણે આગળ વધીએ। તો આપણે સંપૂર્ણ પ્રોસેસ એકવાર જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કઈ રીતના પ્રોસેસ કરવાની છે તેના પર થોડું ધ્યાન ધરીએ। તો વિદ્યાર્થી મિત્રો નવું કંઈ નથી, અહીં તમારે પહેલાં જે રીતના કન્ફર્મેશન નંબર નાખતા તો કન્ફર્મેશન નંબર નાખવાનો છે, બર્થ ડેટ નાખવાની છે। બર્થ ડેટમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કદાચ હજુ પણ વિદ્યાર્થી ભૂલ કરે છે તો એને થોડી એકવાર બતાવી દેવું તો શું જશે જોઈ લેજો। કદાચ જો તમારો 3જી તારીખ હોય તો 03 લખવાનું છે, 5મો મહિનો હોય તો 05 લખવાનું છે અને 2006 હોય તમારું તો 2006, કોઈ પણ સ્પેસ કે કોઈ પણ ચિહ્ન નાખ્યા વગર તમારે આ રીતના બર્થ ડેટ નાખવાની છે। કોઈનું 15 તારીખ છે, 6ઠ્ઠો મહિનો છે તો 06/1993 હોય તો 1993 નાખવાનું છે અને કોઈના 2 મહિના એટલે કે 11/10/1991 હોય તો આ રીતના તમે નાખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આમાં બર્થ ડેટ પાસવર્ડમાં તમારે બર્થ ડેટ જ નાખવાની છે, તો બર્થ ડેટ આ પ્રમાણે નાખવાની છે, તો આમાં તમારે કોઈએ ભૂલ કરવાની રહેતી નથી। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું છે તેની વિશેની વાત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો એટલું થશે એટલે તમને અહીં તમે કેપ્ચા કોડ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો કેપ્ચા કોડમાં જે પ્રમાણે અહીં તમને કેપ્ચા કોડ આપ્યો છે તે સ્મોલમાં તો સ્મોલમાં, કેપિટલમાં તો કેપિટલમાં અને જે નંબર આપ્યા છે તેના પ્રમાણે તમારે નાખી દેવાનો છે। એમાં જ તમે સ્પેસ ના છોડશો તો પણ સ્પેસ છોડવાનો નથી, ડાયરેક્ટ જ નાખી દેવાનો છે જે પ્રમાણે છે તે પ્રમાણે। ચલો એટલું થયા પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં લોગિન પર ક્લિક કરવાનું છે। લોગિન પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે તમારું બીજું પેજ કયું ખુલશે? ચલો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેજ તમારું આ ખુલી જશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો, અહીં તમારી પોતાની ડિટેલ્સ આવી જશે, અહીં તમારો કન્ફર્મેશન નંબર આવી જશે, તમારું નામ આવી જશે, જે પણ હશે તે તમારું આવી જશે। અને વિદ્યાર્થી મિત્રો એટલું થયા પછી અહીં તમે જોઈ શકો છો સ્કોર કાર્ડ, અહીં તમારે ક્લિક કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો અહીં ક્લિક કરશો એટલે હવે નેક્સ્ટ પેજ મિત્રો હવે તમારું નેક્સ્ટ પેજ શું રહેશે? તો અહીં તમે જોઈ શકો છો કે સ્કોર કાર્ડ પર તમે પહેલાં ક્લિક કરો એટલે આ પેજ તમારે ખુલી જશે। હવે અહીં તમારે ક્લિક કરવાનું છે ક્લિક હિયર ટુ ડાઉનલોડ યોર સ્કોર કાર્ડ। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ક્લિક કરશો એટલે તમારું જે રિઝલ્ટ છે તે તમારું ડાઉનલોડ થવા માટે ડાઉનલોડ થઈ જશે। અને વિદ્યાર્થી મિત્રો એટલું થયા પછી તમારે એટલી પ્રોસેસ કરવાની છે કે તમે જે પણ એપ્લિકેશનમાં તમે પીડીએફને એવું ખોલો છો તો તેમાં તમે આપણું રિઝલ્ટ ઓપન કરશો એટલે તમારું રિઝલ્ટ ખુલી જશે। તો રિઝલ્ટ તમને કેવું દેખાશે તેની એક ઝલક તમને હું બતાવી દઉં। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ રીતનું તમારી એક આખી સીટ ખુલી જશે। અહીં તમારું નામ હશે, કન્ફર્મેશન નંબર હશે, રોલ નંબર, મતલબ અહીં તમારી પૂરી ડિટેલ્સ હશે, અહીં તમારો ફોટો આપવામાં આવેલો હશે। અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો તમારો જે નોર્મલાઇઝ સ્કોર છે તે તમે અહીં જોઈ શકશો અને અહીં તમારા ટોટલ માર્ક્સ કેટલા છે કે નોર્મલાઇઝ માર્ક્સ છે એ જ ટોટલ માર્ક્સ છે। વિદ્યાર્થી મિત્રો આમાં થોડી મને રિઝલ્ટમાં થોડી કમી એની લાગી કે આપણી જે રો માર્ક્સ હતા એટલે કે આપણે જે ફાઇનલ આન્સર કીમાં જે આપણા માર્ક્સ હતા તે અહીં એ લોકોએ ડિક્લેર કરવા જોઈતા હતા કે ધારો કે આપણા 91 કે મતલબમાં કે આપણા 80 થાય છે વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણા 80 માર્ક્સ થાય છે તો
એ લોકોએ અહીં 80 માર્ક્સ આપવાના હતા, અહીં નોર્મલાઇઝ માર્ક્સ આપવાના હતા અને ટોટલ સ્કોર આ રીતના આપવાનું હતું. તો આપણને ખ્યાલ આવતે કે આપણા નોર્મલાઇઝમાં કેટલા માર્ક્સ વધ્યા છે. એમ તો આપણને કદાચ આપણે ગણતરી કરી હશે તો આપણને આઈડિયા હશે, પણ વિદ્યાર્થી મિત્રો એ લોકોએ આ રીતના મેન્શન કરવાનું હતું ક્લિયરી કે આપણા રો માર્ક્સ એટલે કે આન્સર કીમાં આટલા માર્ક્સ હતા, નોર્મલાઇઝ થઈને આટલા માર્ક્સ થયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના થોડું રિઝલ્ટ થાય તો આપણને મજા આવતે, પણ એવું નથી. તો આ જે છે તે આ પ્રમાણે રિઝલ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે તમારું રિઝલ્ટ જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા નોર્મલાઇઝ સ્કોર પણ જોઈ લીધું છે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જો કદાચ આપણે 25 ગણા ઉમેદવારોનું જે લિસ્ટ જાહેર થયું છે તો તેમાં આપણો કદાચ નામ જાહેર નથી થયું, એનો મતલબ એવું નથી કે વિદ્યાર્થી મિત્રો હવે અમારી તૈયારી મૂકી દેવાની છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો ખાલી લિસ્ટમાં નામ આવવાથી કંઈ થઈ નથી જતું વિદ્યાર્થી મિત્રો. કેમ કે આ 25 ગણા લિસ્ટમાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેઓ તૈયારી ના કરતા હશે અથવા તો એ લોકોથી તૈયારી ના થતી હશે. તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ લિસ્ટ જાહેર થવાનું જ છે 40 ગણાનું. તો વિદ્યાર્થી મિત્રો અને પ્લસ બીજું એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે આ જે જગ્યાઓ છે તેમાં જગ્યાઓ વધારો થવાની પણ શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણું બધું આપણા માટે આ ભરતીને લઈને સારામાં સારા ચાન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ જો તમે પાસ થયા છો અને કદાચ તમારો હાલ પૂરતો તમારે કદાચ સ્કોર ઓછો થયો છે તો પણ કદાચ તમે તૈયારી રાખો એવી મારી પર્સનલી તમને વિનંતી છે કે તમે ભલે અત્યારે કદાચ તમારું નામ જાહેર લિસ્ટમાં ના આવે પણ વિદ્યાર્થી મિત્રો તો પણ તમારે જો 90 સુધી માર્ક્સ થઈ જતા તો તમારે તૈયારી રાખવી જોઈએ. આપણે ST/SC માટે તો ખૂબ સરસ છે કે એમનું હવે આપણે 25 ગણાનું સ્કોર જોયો તેમાં ઘણું બધું ડાઉન થતું જોવા મળે છે. જનરલનું બી જોવા જાય તો વિદ્યાર્થી મિત્રો 150 સુધી આવી ગયું છે. તો કદાચ 40 ગણાનું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે 120 સુધીનાનું લગભગ કન્ફર્મ એ લિસ્ટમાં નામ જનરલવાળાનું તો આવી જ જશે. તો વિદ્યાર્થી મિત્રો બીજા કાસ્ટવાળાનું તો ઘણું નોર્મલ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. તો ચોક્કસ એટલી આશા છે કે એ લિસ્ટમાં મોસ્ટલી બધાના ઓછા માર્ક્સવાળાનું પણ નામ જાહેર થઈ જાય. તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો આ રિઝલ્ટ છે તે તમારા કઈ રીતના જોવાનું છે તેના માટે તમારા મિત્રો વર્તુળમાં વિડીયોને શેર કરવાનો છે. અને જો તમને આપણી માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરી શકો છો. અને બીજું કે ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો. તો મળીએ હવે કંઈક નવી અપડેટ હશે તો ફરી આપણને તરત અપડેટ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી પડશે જેથી કરીને તમને અપડેટ મળી જાય.